એ વિપ્રવર, જપ 3 પ્રકારના હોય છે: વાંચિક, ઉપાસુ અને માનસ. આ 3 પ્રકારમાં પણ પૂર્વ કરતાં ઉત્તર શ્રેષ્ઠ છે. વિધિપૂર્વક અક્ષર અને પદને સ્પષ્ટ બોલતા રહીને જે મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે તેને વાંચિક જપ કહે છે. તે સંપૂર્ણ યજ્ઞોનું ફળ આપનારા છે. થોડા મંદ સ્વરમાં મંત્રનું ઉચ્ચારણ કરે ત્યારે એક પદથી બીજા પદનો વિભાગ કરતા જવું તેને ઉપાંશુ જપ કહે છે. તે પહેલાં કરતાં 2 ગણું મહત્વ રાખે છે. મનમાં જ અક્ષરોની શ્રેણીનું ચિંતન કરતા રહીને જ તેના અર્થ પર વિચાર કરવામાં આવે છે તે માનસ જપ કહેવાય છે. માનસ જપ યોગ સિદ્ધિ આપનાર છે. જપ દ્વારા સ્તુતિ કરનાર પુરુષ પર ઇષ્ટદેવ નિત્ય પ્રસન્ન રહે છે. તેથી સ્વાધ્યાય પરાયણ મનુષ્ય સંપૂર્ણ મનોરથોને પ્રાપ્ત કરી લે છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.